નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું હાલમાં જે તમારા ધોરણ 6ના સંસ્કૃત પેપરના સોલ્યુશન વિશે। ઓકે, તો અહીંયા તમારે છે સંસ્કૃત પેપર ધોરણ 6 સંસ્કૃત પ્રથમ સત્ર પ્રશ્ન બેંક 6 તારીખના જે પેપર છે એમના વિશે વાત કરીશું। તમને આ માટે 1 કલાકનો સમય મળી રહેશે। લખવા માટેની સમાવિષ્ટ પ્રકરણની વાત કરીએ જો આપણે તો 1 થી લઈને 5 પ્રકરણ છે જે તમારા અહીંયા સોલ્યુશનમાં કરવાના છે। આપણે કુલ ગુણ તમારા રહેશે આ માટેના 25 માર્ક્સનું પેપર છે। ઓકે, તો અહીંયા તમને ટોટલ આ રીતે કંઈક આપેલ છે। ઓકે, ધોરણ 6 સંસ્કૃત પેપર પ્રશ્ન બેંક આજની છે। ચલો આપણે ક્વેશ્ચન નંબર 1 થી સ્ટાર્ટ કરીશું। પ્રશ્ન નંબર 1 સ્ટાર્ટ કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો। નોટિફિકેશન બેલ આઇકન પણ પ્રેસ કરી દો જેથી કરીને બધી અપડેટ પહેલાં તમને સરળતાથી જ મળી રહે। ઓકે, તો આપેલા વાક્યનું અનુલેખન કરે છે। વિભાગ 1 કોઈ પણ એક લખવાના છે, 5 માર્ક્સ રહેશે। એકઃ વનમ અસ્તિ, શશકઃ ભીત ભવન્તિ, વાનર આગ ગચ્છન્તિ, શારદાય નમઃ, પ્રસન્નતા ભવ સર્વદા। ઓકે, તમારે શું કરવાનું છે? સારા અક્ષરે, સુંદર અક્ષરે લખવાનું છે। અહ શિક્ષક શશક પલાયન કરોતિ, ઉદર ભાડાકારમ, પર્વત સદૃશ ગાત્રે, સદ્ભસ્માસના પાદાહ। વિભાગ 3 કુત્રપતિત આકાશ, સિંહ આગચ્છન્તિ, સર્વસંતુ નિર્માયા, વીણા પુસ્તકાધારિણી, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ, નમસ્તે દેવી શારદે, શશક કિમ પી ન વદંતિ, અહો વિચિત્રમ, શશક પલાયન કરોતિ, પર્ણપતંતિ। ઓકે, વિભાગ 5 સુંદર અક્ષરે લખવાનું રહેશે। હવે અહીંયા પ્રશ્ન નંબર 2 સૂચના મુજબ કરવાનું રહેશે। ઓકે, વિભાગ 1 એકને સંસ્કૃતમાં શું કહે તો કે એકમ, 4ને સંસ્કૃતમાં શું કહેવાય તો કે ચત્વારી, 6ને સંસ્કૃતમાં ષટ કહેવાય, 9ને સંસ્કૃતમાં શું કહેવાય ઓકે તો કે નવ, 12ને દ્વાદશ, 2ને 2, એકાદશ એટલે કે 11, બી આન્સર આવશે। હવે અહીંયા ત્રીજામાં ચત્વારી એટલે કે 4, પંચ એટલે કે 5, 9 એટલે કે અહીંયા એ। હવે અહીંયા આપેલું છે આપેલા વર્તુળની સંખ્યા દર્શાવતા કયો શબ્દ નવો છે, શબ્દ કયો છે તો 3 છે તો કે ત્રીણી, 1 2 3 4 5 ને 6 તો કે ષટ, 1 જ છે તો કે એકમ, 1 2 3 4 તો કે ચત્વારી। ઓકે, અહીંયા કેટલા છે ગણી લઈએ આપણે, 1 2 3 4 5 6 7 8 9 10 તો અહીંયા આવશે 10। ઓકે, એ। હવે અહીંયા પ્રશ્ન નંબર 3 5 માર્ક્સનો ક્વેશ્ચન રહેશે તમારો। ઓકે, કોઈ પણ એક વિભાગ લખવાના છે, નીચે આપેલા સંસ્કૃત શબ્દોને આપેલા વિકલ્પોમાંથી પસંદ કરીને લખવાના છે। વિભાગ 1 અહીંયા તમને 4 MCQ છે, 4માંથી આપણે રાઇટ MCQ સિલેક્ટ કરવાનો રહેશે। વિદ્યાર્થી મિત્રો, હજી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી રાખી તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો, નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી દો, બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરવું જરૂરી છે જેથી કરીને બધી જ પેપર જેટલી એકમ કસોટી આવશે બધા જ પેપરનું સોલ્યુશન મારી ચેનલ પર મળી રહેશે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ઓકે, તો ચાલો હવે ક્વેશ્ચન નંબર 3નો વિભાગ એ જોઈએ। જંગલ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો કે વનમ, ડરેલો શબ્દને ભયમ, ફૂલ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો કે પુષ્પમ, ઘેટું શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો કે મેષ, વાંદરો શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો કે વાનરઃ, હાથી શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો કે હસ્તી। ગજ આવે છે, અહીંયા તમારો MCQમાં આન્સર જ નથી। ઓકે, તો ગજહ આવશે સંસ્કૃત। પેટ શબ્દને તો કે ઉદરમ, દાંત શબ્દને દંત, દેડકા શબ્દને શું કહેવાશે તો કે મંડુક, તાળું શબ્દને શું કહેવાશે તો કે તાલહ। વિભાગ 3
ઝાડ શબ્દને શું કહેવાય? તો કે વૃક્ષમ. સિંહ શબ્દને શું કહેવાય? સિંહમ. લસણ શબ્દને શું કહેવાય છે? ઓકે, લશુનમ. દાતરડું શબ્દને શું કહેવાય છે? ઓકે, તો અહીંયા આવશે કરદીપ. થાળી શબ્દને શું કહેવાશે? તો કે સ્થાલિકા. હવે આગળ સસલું શબ્દને શું કહેવાશે? તો કે શશકઃ. પાંદડું શબ્દને પર્ણ. સરસવને તો કે સત્રીપ. કાન શબ્દને કર્ણમ. ચામડીને કહેવામાં આવશે ચમસઃ. ઓકે, પેન્સિલ શબ્દને શું કહેવાશે? અંડકીની ડી. બસ શબ્દને શું કહેવામાં આવશે? તો લોકયાનમ. સાપ શબ્દને સંસ્કૃતમાં સર્પ. શિયાળને તો કે શૃંગાલ. આકાશને તો કે આકાશઃ. હવે પ્રશ્ન નંબર આપણે પહોંચી ગયા છીએ 4. ઉદાહરણ આપેલા નિર્દેશકના આધારે સંસ્કૃત ભાષામાં નવો શબ્દ અને વાક્યોની રચના કરે છે. ઓકે, પ્રશ્ન નંબર 4 છે. સૂચના મુજબ લખવાનું છે. કોઈ પણ એક વિભાગ એ આપેલ છે. 5 તમારા માર્ક્સ છે. આપેલા ક્રિયાપદોનો ઉપયોગ કરી ઉદાહરણ પ્રમાણે સંસ્કૃત શબ્દનો વાક્ય બનાવવાનો રહેશે. ઉદાહરણ નંબર 1 છે, જેમાં છે ગાયતી તો કે રમેશ ગાયતી. પઠતી તો અહીંયા લખવાનું છે કે ભાઈ રમેશ પઠતી. ખાદતી અહમ ખાદતી. ધાવતી રેણુ ધાવતી. પતતી અહીંયા તમારે કોઈ પણ વ્યક્તિના નામ લખીને બનાવવાના રહેશે. હવે આગળ છે તો જોઈએ નેક્સ્ટ. અહીંયા તમને વિભાગ 2માં આપેલું છે. ઉદાહરણ તરીકે ગાય તો ગાયંતી. ગચ તો અહીંયા આવશે ગચ્છંતી. વદ વદંતી. હસ હસતી. ખેલ ખેલંતી. લીખ લીખતી. ઓકે, હવે અહીંયા વિભાગ 3માં અલગ આપેલું છે સૂચના પ્રમાણે તો કે રમેશ. ઉદાહરણ તરીકે રમેશ ખાદતી ખાદ. ભાવેશ તો કે ભાવેશ ચલતી. ઓકે, ચલતી. હસ તો કે હસતી. નમ તો કે નમનતી. વદ વદતી. લીખ લીખંતી. પ્રશ્ન નંબર 5 છે. અહીંયા યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. ઓકે, સેમ એ જ વસ્તુ છે. ઝાડને શું કહેવામાં આવે છે? તો અહીંયા પર્ણમ. નોળિયાને નકુલ. ત્રીજામાં હાથી તો એને હાથીને કહેવામાં આવશે. આપેલા વિડીયોમાં હાથીનો અંગ દર્શાવતું વિકલ્પ. ઓકે, તો કે શુંડા એટલે શુંડ. અઠવાડિયામાં કેટલા વાર હોય છે? અઠવાડિયામાં 7 હોય છે. શિવજીનો ના નેત્રો કેટલા છે? તો કે 3 છે. તો ત્રીણી લખવાનું. ડરેલું સસરું દોડે છે ત્યાં સૌથી પહેલાં કોણ મળે છે? ઓકે, તો ડરેલું તો સૌથી પહેલાં વાનર મળે છે. બ્રહ્માજીના મુખ કેટલા છે? તો કે ત્રીણી. હસતી 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 કાવ્યમાં હાથીના પગ કેવા કહેવામાં આવ્યા છે? તો કે સ્તંભ જેવા. રિક્ષાના પૈડા કેટલા હોય છે? તો કે ત્રીણી. પેન્ટ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? ઓકે, વિભાગ આવી રીતે 3 છે અહીંયા. તો એમાં પણ આપેલા છે. રાવણના મુખ કેટલા છે? તો કે 10. પાંડવ કેટલા છે? તો કે 5. ચાવી શબ્દને સંસ્કૃતમાં કુચિકા કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6નું તમારું અહીંયા સંસ્કૃત પેપરનું સોલ્યુશન કમ્પ્લીટ જોયું આપણે. બીજા વિડીયો મારા ચેનલ પર છે તો તમે ત્યાંથી જઈને સોલ્યુશન જોઈ શકો છો. નવા સોલ્યુશન માટે નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરો. અને હા, તમારી સ્કૂલનું નામ જરૂરથી કમેન્ટ કરો મને.